હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઇન્ડિયામાં એવું કોઈ નહીં હોય જેને કચોરી કે પરાઠા ખાવાનું પસંદ ના હોય, અને ખાસ કરીને ઠંડીમાં તો અલગ અલગ રીતના પરાઠા બધાની ઘરે બનતા જ હોય છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ નવી રીતે ટેસ્ટી ખસ્તા કચોરી પરાઠા, એ પણ તેલ, ઘી કે બટરમાં શેક્યા વગર. તો હેલ્ધીની સાથે ટેસ્ટી પણ એટલા જ બને છે કે તમે અઠવાડિયામાં 5 વખત બનાવી શકો. અને આ પરાઠામાંથી તમને તંદૂરી રોટીનો સ્વાદ મળશે, સાથે કચોરી અને પરાઠાનો સ્વાદ તો ખરો જ. તો આલુ પરાઠા અને ડુંગળીના પરાઠા તો બહુ ખાધા, તો ચાલો એક નવા પરાઠા આજે ટ્રાય કરી જોઈએ. તો એના માટે આપણે 1 કપ જેટલી જે મગની ફોતરા વગરની દાળ છે એને 1 કલાક માટે પલાળેલી છે. તો દાળ સરસ એવી પલળી ગઈ છે. તો હવે આપણે એને પ્રેશર કુકરમાં લઈ અને આપણે એને કૂક કરવાની છે. તો દાળ છે એનું બધું પાણી હટાવી અને આપણે એને પ્રેશર કુકરમાં લઈ લીધી. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી, જરૂર લાગે એટલું પાણી એડ કરી દેવાનું છે અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે અહીંયા 2 વિસલ કુકરની લઈ લેવાની છે. દાળને વધારે આપણે સોફ્ટ નથી કરવાની, મતલબ કે સાવે ગળી જાય એટલી આપણે એને નથી કરવાની. તો જો અહીંયા તમે જોઈ શકો છો, દાળ છે ચડી ગઈ છે, પણ બધી દાળ છૂટી છે. બસ એટલી જ દાળને આપણે કૂક કરવાની છે. અને જો પહેલી વાર તમે આ પરાઠા બનાવતા હોય તો દાળને તમે કોઈ ખુલ્લા તપેલામાં બાફજો, જેથી કરીને તમને ખબર પડે દાળ છે ઓવરકુક ન થઈ જાય. તો જો દાળ સરસ એવી આપણી કૂક થઈ ગઈ છે, તો એનું આપણે પાણી હટાવી અને નીતરવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે પરાઠાનો લોટ બાંધીએ. તો 1 કપ જેટલા ઘઉંના લોટમાં 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરી દઈએ અને 4 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. તો ચણાનો લોટ અને રવો છે આપણા પરાઠા છે એને ખસ્તા બનાવશે. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું અને બધી વસ્તુને હવે સરસ એવી આપણે મિક્સ કરી લઈએ. તો બધા લોટને સરસ એવા મિક્સ કરી દીધા અને આ પરાઠા છે એને આપણે ખસ્તા અને ક્રિસ્પી બનાવવા માટે એક વસ્તુ એડ કરવાના છીએ. તો આગળ વિડીયોમાં તમે બની તો ઝીણા કટ કરેલા 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને અડધી વાટકી જેટલું આપણે દૂધ એડ કરેલું છે. તો દૂધથી પરાઠાનો જે કલર છે એકદમ સરસ આવશે અને એકદમ ક્રિસ્પી એવા આપણા પરાઠા બનીને તૈયાર થશે. તો દૂધ આપણે ચોક્કસથી એડ કરવાનું છે. સાથે જ 2 ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરી દીધું. તો જો દૂધનું ચમચીનું માપ કહું તો 5 ચમચી જેટલું મેં દૂધ એડ કરેલું છે. હવે દૂધ સાથે બધી વસ્તુને એક વખત સરસ એવી મિક્સ કરી લઈએ અને જરૂર લાગે એટલું થોડું પાણી એડ કરી એક સોફ્ટ એવો આપણે આનો લોટ બાંધી લઈએ. તો જો લોટ છે એને શરૂઆતમાં સોફ્ટ જ બાંધવાનો છે, થોડોક વધારે સોફ્ટ બાંધવાનો છે, મતલબ કે કારણ કે રવો એડ કર્યો છે તો આપણો લોટ છે થોડો ટાઈટ થશે, પણ વધારે ટાઈટ લોટ આપણે નથી કરવાનો. આપણે અહીંયા સોફ્ટ લોટ બાંધીને જ તૈયાર કરવાનો છે. તો અહીંયા જોઈ શકો છો હાથમાં ચીપકે છે એટલો સોફ્ટ લોટ બાંધીને મેં તૈયાર કર્યો છે. તો ઉપરથી થોડું આપણે તેલ લગાવી દઈએ અને હલકો એવો લોટને મસળી લઈએ. હલકો એવો મસળી અને લોટને આપણે રેસ્ટ માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી એક નાનકડી પ્રોસેસ કરવાની છે તે કરી લઈએ. પણ લોટ છે એને આપણે કોઈ કપડાથી નથી ઢાંકવાનો, આપણે એને ઉપરથી કોઈ વાસણથી જ ઢાંકવાનો છે. તો ચાલો અહીંયા આપણો લોટ રેડી છે, તો એને આપણે કવર કરી સાઈડમાં રાખી દીધો અને અહીંયા આપણે એક કડાઈ લઈ લીધી. કડાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું. તેલ વધારે એડ કરવાની જરૂર નથી, માત્ર 1 ચમચી જેટલું જ એડ કરવાનું છે. અડધી ચમચી જેટલું જીરું એડ કરી, જીરું સરસ એવું થઈ જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે જ તીખાસ માટે 2 લીલા મરચાં એડ કરી દીધા. ઝીણું કટ કરેલું લસણ 1 ચમચી જેટલું એડ કરી દીધું. હવે લસણ અને મરચાંને સરસ એવા આપણે થવા દેવાના છે. હલકો એનો કલર ચેન્જ થાય એટલે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. લોટ છે એ કાચો જ છે, એટલા માટે ગેસની ફ્લેમ સ્લો રાખી લોટને સરસ એવો આપણે શેકવાનો છે. આ 1 ચમચી જે લોટ છે આપણું સ્ટફિંગ છે એમાં રહેલું બધું પાણી શોષી લેશે અને સ્ટફિંગને ચીકણું નહીં થવા દે, પણ લોટ વધારે પણ એડ નથી કરવાનો. તો જો અહીંયા વિડીયોમાં તમને દરેક નાની ટિપ્સ એટલા માટે જણાવતી જાઉં છું કે તમે જ્યારે આ રેસીપી પહેલી વાર ટ્રાય કરો ત્યારે તમારી ઘરે પણ પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ જાય. તો અહીંયા હવે 1 કપ જેટલી મેં લીલી મેથી જેને ઝીણી કટ કરીને લીધેલી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. તો જો લોટ છે એ સરસ એવો શેકાઈ જાય પછી જ આપણે મેથી એડ કરવાની છે અને મેથી છે એને સરસ એવી લોટ સાથે મિક્સ કરી દેવાની છે. મેથીની સાથે જ મીઠું એડ કરી દઈશું એટલે મેથીનો જે કડવો ટેસ્ટ છે એ નીકળી જશે અને આ રેસીપીમાં આ જે પરાઠા છે
એમાં આ જે મેથીનું કોમ્બિનેશન એકદમ જોરદાર આવે છે. તો હવે આપણે થોડા મસાલા કરીએ. તો મસાલામાં ધાણા જીરું પાવડર, હલકો એવો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચીથી પોણી ચમચી જેટલો આપણે અહીંયા ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર એડ કરી દઈએ. રેગ્યુલર મસાલાનો જ ઉપયોગ કરેલો છે, એક્સ્ટ્રા આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરેલા. હવે બધા મસાલાને સરસ એવા આપણા જે મેથી સાથે હલકા એવા સાંતળી લઈએ. અત્યારે આપણું આખું સ્ટફિંગ છે એ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે એમાં જે બાફેલી દાળ રાખી છે એ દાળ એડ કરી દઈએ. દાળ પણ આપણે કોઈ કાણાવાળા વાસણમાં નીતરવા રાખવાની છે, જેથી કરીને એનું બધું પાણી નીતરી જાય. તો અહીંયા આપણે દાળને બધા મસાલા સાથે સરસ એવી હલકી હલકી મેશ કરતું જવાનું છે અને મિક્સ કરી દેવાની છે. તો આપણું આ દાળ અને મેથીનું જે કોમ્બિનેશન બને છે એ જોરદાર લાગે છે. તો એકવાર જો આ પરાઠા તમે આ રીતે ક્યારે ટ્રાય ન કર્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તો જો આ સ્ટફિંગ છે એનો કલર થોડો સારો નહોતો લાગતો, તો મેં અહીંયા અડધીથી પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે. ઓપ્શનલ છે, જો તમારે એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો. મસાલો આપણો સરસ એવો થઈ ગયો છે. તો 1 કપ જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. ધાણા છે એને પણ સરસ એવા આપણે મિક્સ કરી દઈએ. અત્યારે લીલા ધાણાની સિઝન છે, તો એકદમ સરસ એવા ખૂબ પ્રમાણમાં ધાણા મળે છે. તો ધાણા પણ આપણા માટે ખૂબ હેલ્ધી હોય છે. તો આપણે ખૂબ પ્રમાણમાં રેસીપીમાં એડ કરી અને આપણે ખાઈ શકીએ છીએ. તો અહીંયા હવે આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે. તો ઠંડુ થવા માટે આપણે એને પ્લેટમાં લઈ લીધું. તો આ સ્ટફિંગ છે એને સાઈડમાં રાખી દઈએ અને આપણો હવે લોટ જોઈ લઈએ. તો લોટ છે એ આપણે સ્ટફિંગ બનાવી લીધું ત્યાં સુધીમાં સરસ એવો સેટ થઈ ગયો છે. તો એક વખત આપણે એને મસળી લઈએ અને એમાંથી એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ. રોટલી કરતાં થોડો મોટો મેં લુવો લીધેલો છે. હવે લુવો છે એને નાની પૂરીની સાઇઝનો વણી લઈએ. તો જો અહીંયા છે વધારે મોટા પરાઠા હું નથી બનાવતી, નાના અને થોડા જાડા પરાઠા બનાવું છું. તો આ પરાઠા થોડા જાડા જ બને છે. તો તમારે જો મોટા પરાઠા બનાવવું હોય તો તમે મોટા પરાઠા બનાવી શકો છો, પણ થોડા થીક તો આપણે એને રાખવાના જ છે. હવે આપણી પૂરી વણાઈ ગઈ છે, તો એની ઉપર આપણે હલકું એવું ઘી લગાવી દઈએ. ઘીથી આપણા જે પરાઠા છે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, પણ ઓપ્શનલ છે. તમે ઘી લગાવ્યા વગર પણ સીધો મસાલો ભરી શકો છો. હવે બનાવેલો મસાલો જેટલો પસંદ હોય એટલો તમે ભરી શકો છો. અહીંયા મેં ફૂલ 2 મોટી ચમચી જેટલો મસાલો ભરી દીધો છે. હવે ઉપરથી સરસ એવું પેક કરી દઈએ અને હલકું એવું આપણે જે આપણો લુવો છે એને પ્રેસ કરી ઉપરથી ફરી પાછો લોટ લગાવી અને નાનું એવું પરાઠું આપણે આનું વણી લેવાનું છે. તો જો લોટ આપણો એકદમ સોફ્ટ છે, એટલે તમે આના મોટા પરાઠા બનાવશો તો પણ બિલકુલ નથી ફાટવાના. તો ટેન્શન લીધા વગર તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. તો જો અહીંયા આપણે નાની સાઈઝનું પરાઠું બનાવી લીધું અને જો હું તમને બતાવું કે થોડું જાડું તો આપણે આ પરાઠાને રાખવાનું છે, તો જ ખાવામાં ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણું એક પરાઠું બનીને રેડી થઈ ગયું છે. સેમ એ જ રીતે બધા પરાઠા તમારે બનાવી લેવાના છે. તો અહીંયા આપણા બધા પરાઠા બની ગયા છે. તો હવે આપણે એને શેકવાના છે. તો શેકવા માટે કોઈ પણ તવો તમે લઈ શકો છો, લોખંડનો કે નોનસ્ટિક કોઈ પણ તવામાં આ પરાઠા એકદમ સરસ એવા શેકાઈ જાય છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી પરાઠાને બંને સાઈડથી હલકું એવું જ આપણે શેકવાનું છે. પ્રોપર નથી શેકી લેવાનું. બંને સાઈડથી હલકું એવું થાય એટલે આપણે તવો છે એને સાઈડમાં રાખી અને સીધું ગેસ ઉપર જ આ પરાઠાને શેકવાનું છે. અને તમે કલર જોઈ શકો છો, ઘી તેલ કોઈ વસ્તુ નથી લગાવ્યું તો પણ આપણું પરાઠું એકદમ ખસ્તા બન્યું છે. તો તવા ઉપર બીજું પરાઠું આપણે લઈ લીધું અને આ જે આપણું શેકાયું છે એ પરાઠું આપણે સીધું ગેસ ઉપર રાખી દીધું. બંને સાઈડ ફેરવતા ફેરવતા આપણું પરાઠું છે એનો કલર એકદમ સરસ એવો આવી જાય, પરાઠું આપણું ખસ્તા થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. અને ઘણા લોકો કોમેન્ટ કરશે કે સીધું ગેસ ઉપર ન શેકાય. તો જો તમારે સીધું ગેસ ઉપર ન શેકવું હોય તો તમે તવામાં પણ એને આરામથી શેકી શકો છો. બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તવામાં પણ તમે એને શેકી શકો છો. તો અહીંયા પરાઠું છે એકદમ સરસ એવું જો શેકાઈ ગયું છે અને કલર તમે એનો જોઈ શકો છો, એકદમ જોરદાર આવ્યો છે. ઉપરથી હું અડધી ચમચી જેટલું ઘી લગાવી દઉં છું. એકદમ સરસ એવું ગરમા ગરમ આ પરાઠાની સાથે કોઈ પણ ચટણી, કોઈ પણ કેચઅપ કે ચાની પણ જરૂર નહીં પડે. એમ જ આ પરાઠું ખાશો એટલું ટેસ્ટી લાગે છે કે નાના મોટા બધાને પસંદ આવશે. તો જો એક પરાઠું શેકાઈને રેડી થઈ ગયું છે, સેમ એ જ રીતે બીજું પરાઠું પણ હું તમને શેકીને બતાવી દઉં છું. અહીંયા તમે કલર ચેક કરી શકો છો, આવે છે ને જોઈને જ મોઢામાં પાણી. આ જે બેસન, રવો અને દૂધ એડ કર્યું છે એના લીધે આપણા પરાઠાનો કલર આવો એકદમ સરસ આવ્યો છે. તો
તો જો અહીંયા આપણા બધા પરાઠા શેકાઈને રેડી થઈ ગયા છે. તો તમે આને ગ્રીન ચટણી સાથે ખાઓ, દહીં સાથે ખાઓ, અથાણા સાથે ખાઓ, લાલ મરચા સાથે ખાઓ કે પછી એમ જ ખાઓ, ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે. તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડી પણ જો મારી મહેનતમાં કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારા કચોરી પરાઠાનો વિડીયો કેવો લાગ્યો.